રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડીઝલની અછતથી હાહાકાર મચી ગયો છે। ત્યારે ભૂતવડ ગામ નજીક પેટ્રોલ પંપની બહાર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે। તો ખેડૂતો વહેલી સવારથી જ ડીઝલ માટે કતારમાં ઊભા રહ્યા છે। ત્યારે ચોમાસુ વાવેતરના સમયે ડીઝલની તંગીથી ખેડૂતો પરેશાન બન્યા છે। તો 50 થી 60 લીટરની જરૂર સામે માત્ર 5 થી 10 લીટર ડીઝલ અપાય છે। તો પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતા વાહન ચાલકોમાં પણ રોષ ફેલાયો છે। તો ધોરાજી વિસ્તારમાં ડીઝલ સપ્લાય વધારવાની માંગ ઉઠી રહી છે। અત્યારે હું અહીંયા રિલાયન્સના પંપે ઊભો છું। હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં। અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે। અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી। રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ, તો ખેડૂતો એની ખેતી કરી શકશે। ડીઝલ વગર તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે? તો આ ખેડૂતોને મહામારીની સમસ્યાનો સામનો કરવો પડે। હવે લાઈનમાં ઊભું રહેવું કે ખેતર જવું કે શું કરવું? તો આ સરકાર થઈને મારી એટલી વિનંતી કે ખેડૂતોને રોજનું 50 લીટર ડીઝલ ફાળવે। દરેક પંપે સૂચના આપે કે ભાઈ ખેડૂત આવે તો એને રોજનું 50 લીટર ડીઝલ આપવું। ખેડૂત ખાતેદાર છું। અત્યારે ડીઝલની પૂરતા પ્રમાણમાં અછત છે। અમે રોજ લાઇનમાં ટ્રેક્ટર રાખી અને રોજ ડીઝલ પૂરીએ છીએ। કામ કંઈ થતા નથી અને ડીઝલ પૂરી પણ નથી દેતા। બરાબર છે, ડીઝલની દરેક પંપે એટલી લાંબી કતારો લાગેલી છે। અત્યારે નથી અમારો મોલ યાર્ડ સુધી પહોંચતો, નથી કોઈ ખેતી થતી। નવા વરસાદ આવે તો નવું વાવેતર કેમ કરવું? આમાં અમને સમજાતું નથી કે હવે સરકાર કંઈક આમાં ધ્યાન દે। ખેડૂતો બહુ પરેશાન છે। બીજી જગ્યાઓમાં તો અમે જોઈ તો માથાકૂટી થાય છે અને અહીંયા થોડી જાજી થાય છે અત્યારે હાલમાં। એટલે પરિસ્થિતિ તો બહુ ગંભીર છે ડીઝલની। આમાં અમારે કઈ રીતે કરવું? દરરોજ કેટલા ડીઝલની જરૂર હોય? તમને કેટલું મળી રહ્યું છે? અમારે ઓછામાં ઓછું એક ટ્રેક્ટરને 4 થી 5 હજાર રૂપિયાનું ડીઝલની જરૂરિયાત છે ને અહીંયા 1000-1500નું બધા ડીઝલ પૂરે છે। બરાબર છે, આમાં અમારે લાઇનમાં જ ઊભું રહેવાનું છે બધી રીતે।